સુરત મહાનગરપાલિકાના શિક્ષણ સમિતિની આજે સામાન્ય સભા મળી હતી। આ સભામાં શાળાની સ્વચ્છતા તેમજ અંગ્રેજીના શિક્ષકના મુદ્દાઓ મહત્વના રહ્યા હતા। આજે સામાન્ય સભામાં 6 કામો અહેવાલના હતા। એક સંસ્થા દ્વારા 6000 બાળકોને ભણાવવામાં આવે છે, એ કામ મંજૂર કરવામાં આવ્યું અને બીજા બધા ગેજેટના કામો હતા। અંગ્રેજીમાં શિક્ષકો, તમને ખ્યાલ હોય તો આપણે 2 કેમ્પ કર્યા અને એમાં વિદ્યા સહાયક તરીકે અંગ્રેજી મીડિયમના શિક્ષકોનો સમાવેશ કરવામાં આવ્યો છે। કેટલા શિક્ષકોની નિમણૂક થઈ વિદ્યા સહાયક તરીકે એ ચોક્કસ આંકડો મારી પાસે નથી, પણ 18 થી 20 અંગ્રેજી મીડિયમમાં આવ્યા છે, 28 આવ્યા છે અંગ્રેજી મીડિયમમાં, હિન્દી મીડિયમમાં આવ્યા છે, ઉર્દુ મીડિયમમાં આવ્યા છે અને ગુજરાતી મીડિયમમાં પણ 171 જેટલા વિદ્યા સહાયકોની ભરતી કરી છે। આજે જે અત્યારે તમે બહાર જોઈ રહ્યા છો તો એ લોકોના પણ ડોક્યુમેન્ટ ચકાસણી કરીને એ લોકો આવતીકાલથી શાળામાં જાય એ પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી છે। હંમેશા કોઈ પણ જગ્યાએ હોય, ધારો કે હું એમને પ્રશ્ન પૂછવા માંગુ છું કે તમે લોકો દિલ્હીમાં અરવિંદભાઈનો અહીંયા સુરતમાં ફોટા લગાવવામાં આવે છે, શાના માટે? અમે માનીએ છીએ કે નરેન્દ્રભાઈ મોદી વિશ્વ પુરુષ છે અને એ વિશ્વ પુરુષ હંમેશા શિક્ષણની બાબતમાં ચિંતા કરતા હોય છે અને હંમેશા આપણે પ્રશ્નોત્તરી કરતા હોય છે વિદ્યાર્થીઓ સાથે, તો એ અમારા આદર્શ છે અને એનો ફોટો હોવો જ જોઈએ એવું હું માનું છું। રાકેશ હિરપરા, નેતા વિપક્ષ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આજરોજ સામાન્ય સભા યોજાઈ। મુખ્ય 3 થી 4 મુદ્દાઓ હતા। સૌથી પ્રથમ જે મુદ્દો હતો એ શાળા સફાઈનો। એક તરફ આપણે એમ કહીએ છીએ કે સુરત શહેર સ્વચ્છતામાં નંબર 1 છે અને સમિતિની શાળાઓને સફાઈ માટે દર મહિને ગ્રાન્ટમાં 3000, 4000, 5000 રૂપિયા મળે છે। આટલા રૂપિયામાં આ ચોમાસામાં આખી શાળા, 2 પાળીની શાળા કેવી રીતે સાફ સફાઈ રહી શકે? અમે વારંવાર છેલ્લા 1-2 વર્ષથી આ પ્રશ્ન ઉપાડીએ છીએ કે ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે, પણ એનો આજે કોઈ સંતોષકારક જવાબ નથી મળ્યો। 100 વર્ષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પૂરી કરવા જઈ રહી છે, પણ 100 વર્ષે પણ આજે આ સંસ્થા પાસે પોતાનો કાયમી વડો એટલે કે કાયમી શાસનાધિકારી નથી। આખી કચેરી માત્ર 21 કર્મચારીઓથી ચાલી રહી છે, એ બાબતે વિરોધ નોંધાયો। સાથે મુખ્ય 2 પ્રશ્નો હતા। અંગ્રેજી માધ્યમની જે શાળાઓ છે, 11 અંગ્રેજી માધ્યમની શાળાઓ ચાલી રહી છે, એમાં 6000થી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે। આ બાળકોના અભ્યાસ માટે આ 11 શાળાઓમાં મળીને માત્ર 36 શિક્ષકો છે। આશ્ચર્ય, આમાં 36 શિક્ષકોમાં આચાર્ય અને શિક્ષકો બધું આવી ગયું, એટલે કે એક શાળા ઓન એન એવરેજ માત્ર 3 શિક્ષકથી ચાલે છે અને 155 બાળકો ઉપર એક શિક્ષક છે। આ કન્ડિશનમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અંગ્રેજી માધ્યમની શાળાઓ ચાલી રહી છે, તો આ બાબતે ઉગ્ર વિરોધ કર્યો, રજૂઆત કરી। અને સૌથી અગત્યનો પ્રશ્ન, સામાન્ય રીતે શિક્ષણ અને રાજકારણને અલગ રાખવું જોઈએ। રાજકારણ છે વર્ગખંડની બહારની, શાળાની બહારની વસ્તુ છે, પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આ વર્ષે જે બાળકોને જે નોટબુક આપી છે, નોટબુકના મુખ્ય પેજ ઉપર 5 નેતાઓના ફોટા લગાડવામાં આવ્યા છે। નરેન્દ્ર મોદી, ભૂપેન્દ્ર પટેલ, CR પાટીલ, અમિત શાહ અને JP નડ્ડા। અમારું એમ કહેવાનું હતું કે અહીંયા શાળા છે એટલા માટે 5 મહાપુરુષોના ફોટા હોવા જોઈએ। મહાત્મા ગાંધી, સરદાર સાહેબ, બાબા સાહેબ, ભગતસિંહ, સાવિત્રીબાઈ ફૂલે જેવા મહાપુરુષોના ફોટા હોય તો બાળકો એના જીવનમાંથી પ્રેરણા લઈ શકે। અને ચોખ્ખે ચોખ્ખા આ 5 ફોટા ભલે સંવૈધાનિક પદ છે, પણ એ રાજનીતિથી પ્રેરિત કરવામાં આવેલા અને મૂકવામાં આવેલા ફોટા છે। એ મુદ્દે જ્યારે વધારે વિરોધ કર્યો અને વધારે ચર્ચાની માંગણી કરી તો સ્પષ્ટ એવું સત્તાપક્ષના સભ્યએ કીધું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, એટલે એવું સ્વીકારી લીધું કે એ ફોટાઓ એટલા માટે નથી ત્યાં કે સંવૈધાનિક માણસો છે, એટલા માટે છે કે ભાજપના નેતાઓ છે।